અને પાલઘરના ઓપનિંગ બેટ્સમેન અમારા ઉત્તમભાઈ અને રિંકુભાઈ. एक मिनट कौन डालने आ रहा है क्या मालूम. સેમીફાઇનલ નો મેચ વિક્રોલી વર્સિસ પાલઘર. 2 ઓવર નો મેચ. અને પહેલો ઓવર નો જિમ્મેદારી લઈને આવ્યા છે ભાઈ અમારા સંજયભાઈ. અને સ્ટ્રાઇક માં આવ્યા છે અમારા ઉત્તમભાઈ. નોન સ્ટ્રાઇક માં રિંકુભાઈ. સંજયભાઈ બોલ નાખી દો ફટાફટ. આમના પછી તમારી જ બેટિંગ છે. અંધારું થવા આવ્યું છે. અને સેમીફાઇનલ નો મેચ વિક્રોલી વર્સિસ પાલઘર. પહેલો બોલ સંજયભાઈ. સ્ટ્રાઇક પાસે ઉત્તમભાઈ. અને દાદરવાડીનું સન્માન થઈ રહ્યું છે આયા. અને નાના નાના બાલ અને અમારા નાના નાના છોકરા ભુટિયા પરિવારના તરફથી સન્માન થઈ રહ્યું છે. તો ભાઈ કેમેરામેન જોવો અહીંયા મારો જોરદાર તાલિયા વગાડો ભાઈ. દાદરવાડી માટે જોરદાર તાલિયા. અને રિંકુભાઈ સ્ટ્રાઇકમાં. અને ઉપાડીને મારી દીધો છે. ભાઈ ફિલ્ડર છે. અને ભાઈ સારો કેચ. બીજી બોલમાં વિકેટ પડી જાય છે. આ રિંકુભાઈની બીજી બોલમાં વિકેટ પડી જાય છે. થોડું ફની કરો ને યાર. તમે શાંત શાંત કરો તો શું મજા આવે. મજા આવી પડે. આમાં તો શાંત બેઠો ને દાંત કાઢવા પડે. બધા પ્લેયર છે એ બધા હારી જશે મેચ બેઠા છે. હાલો વાતો થાવ. સંતોષભાઈ તમે કોમેન્ટ્રીમાં આવો. અમે ઘડીક આમ ના કરશો તમે. રવા દો. હું કહું છું મારું સાંભળી લો. આકાશભાઈ તલસાણી આવી ગયા છે બેટિંગમાં. બોલિંગમાં એક્સપેન્સ બોલર. અને સુપલા શોટ મારવાની ટ્રાય કરી હતી પણ બોલ કઈ બેટ ઉપર આવ્યો ને સુપલા શોટ મારવાની ટ્રાય કરી હતી. બહુ સરસ શોટ પણ લાગ્યો નહીં. સ્કોર વધીને થઈ ગયો છે 1 રન ચીન. 3 બોલ અને 2 રન અને 1 વિકેટ. એ બી કોની વિકેટ? રિંકુભાઈની. ઓવરનો ચોથો બોલ. ખાલી સુપલા શોટ મારવાની ટ્રાય કરે છે ભાઈ. આગળ બી છે આવડું ગ્રાઉન્ડ. રમો સીધા. ઊંધા ઊંધા રમે. એ સાઈડમાં પાવર પ્લેનો ફાયદો ઉપાડવા ચાવે છે પણ બોલ કઈ બેટ ઉપર આવી નથી રહ્યો. અને એપેલ મારી દીધો છે. જો ત્યાં ફિલ્ડર છે. અને બહુ સરસ કેચ. અને સંજયભાઈ એમની જર્સી નંબર આગળ બતાડશે અમે. સંજયભાઈ રાપુક્યા. વાહ ભાઈ વાહ. શું ઓવર નાખી છે ભાઈ. પહેલી ઓવર માત્ર ને માત્ર 2 રન થયા છે ખાલી. અને ન્યૂ બેટ્સમેન આવી ગયા છે ભાવેશભાઈ. પાંચ બોલ અને માત્ર ને માત્ર 2 રન થયા છે. ઓવરનો લાસ્ટ બોલ. પહેલી ઓવરનો પાવર પ્લેની ઓવરનો લાસ્ટ બોલ. સંજયભાઈ રાફુકિયા બોલિંગમાં તૈયાર. સ્ટ્રાઇક ઉપર છે ભાવેશભાઈ.
અને યોર્કર બોલ નાખી દીધો તો ત્યાં ફિલ્ડર છે ઓફસાઇડમાં મારી દીધો. બહુ સારી ફિલ્ડિંગ કરી, ભાગીને 1 રન પૂરો કર્યો. આકાશભાઈ કહે છે 2, પણ ના, ભાવેશ કહે છે નહીં 2 નહીં આવે, 1 જ રન લાવશે. 1 રનથી સ્કોર વધીને થઈ ગયો છે 3 રન. 1 ઓવર અને માત્ર ને માત્ર 3 રન. તો ભાઈ આના પછીની મેચ, આમાં વિનર ટીમ અને નાના સપારા ડોન લાઈન લાસ્ટ ટુર્નામેન્ટની ચેમ્પિયન ટીમ. મેં લાસ્ટ ટુર્નામેન્ટની ચેમ્પિયન કીધું છે વિજયભાઈ તલસાણીની તાલીઓ વાગી જાય. વિજયભાઈ અહીંયા આવી જાઓ. અને બોલર નેમ ચેતનભાઈ છે. ચેતન ચેતનભાઈનો પહેલો જ બોલ ઓપ્શનના બહાર બોલ. અને અમ્પાયરનો ઈશારો કે વાઇડ બોલ, વાઇડ +1. ટોટલ 2 રન. 2 રનથી સ્કોર વધીને થઈ ગયો છે 5. પહેલો જ બોલ ઓફ સ્ટમ્પનો બહુ બહાર હતો. રિંકુભાઈને છોડી દીધો અને રોહનભાઈ ગાયસન થોડી મિસફિલ્ડ થઈ ગઈ. રોહનભાઈ થ્રો પણ થોડો વાઇટ નાખી દીધો હતો, પણ ચેતનભાઈએ બહુ સારો કલેક્ટ કરી દીધો બોલ. ને તો હજુ 2 રન મને એવું લાગતું હતું 1 રન હજુ આવી જાત એક્સ્ટ્રા. અને આકાશભાઈ મારવાની કોશિશ કરી, પર બેટ ઉપર કઈ બોલ આવ્યો નહીં. અને વિકેટ, આકાશભાઈ એમની વિકેટ આપીને જઈ રહ્યા છે. એમને ખબર છે કે ભાઈ અત્યારે થોડી થોડી હલકી હલકી પણ હવા હાલી નથી રહી. હવા એકદમ શાંત થઈ ગઈ છે, એના કારણે રન પણ આવવાના એકદમ શાંત થઈ ગયા છે પાલઘરના. અને ભાવેશે મારી દીધો છે, ત્યાં ફિલ્ડર છે અને બહુ સરસ કેચ લીધી છે. બહુ જ સરસ કેચ અને બહુ મોટી વિકેટ ભાવેશભાઈની. ભાઈ આ ઇનિંગ પતી જાય એના પછી શબ્બુભાઈ તમે અહીંયા આવી જાજો. અને આ એક જ રન હતો, એકના જગા ઉપર 3 રન ભાગીને પૂરા કરી લીધા. અને 1:15 વાગી ગયા છે ભાઈ, 1:14 થઈ ગઈ છે. તો ભાઈ આના પછીની મેચ 1 કે 2 ઓવરની થશે. ઓર્ગેનાઇઝર ડિસિઝન લેશે એનું અને જણાવી દેશે. અને બહુ સરસ બોલ, બહુ સરસ બોલ
ચેતનભાઈનો બહુ સરસ કમબેક કર્યો છે ચેતનભાઈએ. સ્કોર વધીને 8 રન થયો છે. 4 બોલ અને 8 રન. લાસ્ટના 2 બોલ બાકી છે. બહુ સરસ બોલ નાખ્યો. ઉપર ચડી ગયો છે બોલ. ચેતનભાઈ બોલના નીચે ને ચેતનભાઈ થોડી કેચ છોડવાના છે ભાઈ. ચેતનભાઈ રાપુક્યા બહુ સરસ ફિલ્ડર. બાય જમા ના થાય છે કોઈ. અમારા ગોવિંદ દાદા 69 જર્સી નંબર ગોવિંદ દાદા રાપુક્યા. ભાઈ આ યંગ છોકરાઓને જણાવવામાં આવે છે કે આ ગોવિંદ દાદા 55 પ્લસ ઉંમર છે તો પણ ભાઈ રમી રહ્યા છે. 60 પ્લસ ઉંમર હશે મારા અંદાજથી 60 ના આસપાસ. હું હમણાં ગોવિંદ દાદાનો આધાર કાર્ડ ચેક કરી લઈશ. 63 ની એમની ઉંમર છે ભાઈ તો પણ એ રમી રહ્યા છે. તાલીઓ વગાડો ભાઈ ગોવિંદ દાદા કાજુ. ભાઈ આ ઉંમરમાં પણ આ ક્રિકેટનો ભાઈ આ જુનૂન છે ભાઈ આ ક્રિકેટનો એક. અને ન્યૂ બેટ્સમેન આવે તો સંદીપભાઈ ઓકાણિયા ટીમના કેપ્ટન. આવતા એમની ટીમ માટે મારી દીધો તો શોટ પણ ત્યાં ફિલ્ડર બોલને મળી ગયો અને આ વિકેટ. બહુ સરસ કેચ. સંદીપભાઈ સ્ટોપેજ લાગી ગયો હતો થોડો. 12 બોલમાં 9 નો ટાર્ગેટ. ખાલી માત્ર ને માત્ર 9 રનનો ટાર્ગેટ છે. તો વિક્રોલી તમે ફટાફટ બેટ્સમેન મોકલાઈ દો. મને લાગે છે 9 રનનો ટાર્ગેટ છે. ગોવિંદ દાદા બેટિંગ કરવા આવશે. ગોવિંદ દાદા ના પાડે છે. ગોવિંદ દાદા કહે છે ગેમ છે ભાઈ, ગેમને આપણે હલકામાં ના લેવાય. મેચ છે, મેચનું કંઈ કહેવાય નહીં ભાઈ. એક ઓવરમાં 1 રન જોતો હોય તો પણ મુશ્કેલ થતા છે ભાઈ. અને એક ઓવરમાં 36 રન જોતો હોય તો પણ મારી દે છે ભાઈ. તો ભાઈ આ મેચ છે, મેચનું કંઈ કહેવાય નહીં. સુનિલભાઈ ક્રિકેટમાં કોઈનું થયું નથી ભાઈ. ફટાફટ બેટ્સમેન મોકલાઈ દો સંજયભાઈ. આના પછીની મેચ છાપા કાંટા ના કરાવી હોય તો બેટ્સમેન મોકલાઈ દો ફટાફટ. નહીં તો છાપા કાંટા સંતોષભાઈનો આજ મૂડ છે છાપા કાંટા કરાવવાનું. સંતોષભાઈ 12 બોલમાં જીતવા માટે 9 રનની જરૂરત છે. અને ભાઈ આ કાર્યકર્તા છે બહુ સવારના આયાશીન વાયા ભાગી રહ્યા છે. એમનું નામ જણાવજો એકવાર. નવ ભરત ભૂપત બુટિયા એ પણ આ સવારના આયસીન વાયા ભાગી રહ્યા છે ને ફૂલ સાથ સહયોગ દઈ રહ્યા છે. ભાઈ હું અત્યારે આવ્યો છું કોમેન્ટ્રીમાં તો તમારું થોડું વિનાયકભાઈ તમે ગ્રાઉન્ડમાં છે ના થશો બહારથી જાઓ. હાલો બસ તાજી તારીફ કરી આ તો ગ્રાઉન્ડમાં હું હરાયેલા લો. એટલે બેટ્સમેન ને સ્ટ્રાઇક ઉપર છે ચેતનભાઈ, નોન સ્ટ્રાઇક ઉપર છે સંજયભાઈ રાફુક્યા. ચેતન વર્સેસ સંજય ને બોલિંગ માટે આવી ગયા છે ઉત્તમભાઈ. પહેલો બોલ લાઈન ઉત્તમભાઈ. પહેલો જ બોલ રિવર્સ મારવાની કોશિશ પણ સંજયભાઈ કહે છે આપણે સીધું રમશું તો મેચ આવશે, ઊંધું ના રમશો. પણ ચેતનભાઈ કહે છે જલ્દી ખતમ કરીને ઘેરે જવાનું છે, આપણે ફાઇનલ રમવાની છે. બહુ લાંબે સિનાવો છે બધી ટીમો. બીજો બોલ અને બોલ હવામાં ફિલ્ડરના નીચે અને કેચ ડ્રોપ. અને આ કેચ ડ્રોપ અને કોની કેચ ડ્રોપ થઈ છે? ચેતનભાઈની. ભાવેશભાઈ હતા કાં તો અહીંયા કેચ ઉપર.
અને શોર્ટ બોલ એને મારવાની કોશિશ પર બોલ કઈ બેટ ઉપર આવ્યો નહીં. 2 રન થયા, 2 રન ધાલે. 4 બોલમાં 2 રન આપ્યા છે ઉત્તમભાઈએ બહુ સરસ બોલિંગ કરી રહ્યા છે. 8 બોલમાં 7 રનની જરૂરત. ભાઈ મેં કીધું તું મેચ છે, મેચનું કઈ કહેવાય નહીં. હવા એકદમ શાંત થઈ જશે. બોલ ઉપર બેટ ઉપર બોલ બરાબર આવી નથી રહ્યા અને અંદર કરીને મારવાની કોશિશ પર ભાઈ બેટ ઉપર બોલ બિલકુલ નથી આવી રહ્યા. ઉત્તમભાઈએ શું ઓવર નાખી છે ભાઈ. 7 બોલમાં આને જો ભાઈ ઓલા ભાવેશભાઈ કેચ પકડી લીધી હોત તો ભાઈ કઈ અલગ હોત અત્યારે. 5 બોલ અને માત્ર 2 રન થયા છે. 7 બોલમાં 7 રનની જરૂરત છે ભાઈ. 7 બોલ 7 રન અને અમારા મહેન્દ્રભાઈ આગળ ટોચ બોક્સમાં આવી ગયા છે. ફાઇનલ મેચની ટોચ ઉડાવવાનો શબ્બુભાઈ પણ આવી ગયા છે. હા શબ્બુભાઈ, હા લાસ્ટ ટુર્નામેન્ટના ચેમ્પિયન શબ્બુભાઈ અને થોડું બેટ મંગાવી રહ્યા છે. ભાઈ આકાશભાઈ બેટ થોડું એમનું ગ્રીપ ઓલું હતું. सात बॉल में 7 रन की जरूरत. 7 बॉल 7 रन टू विन. लास्ट बॉल तो ओवर नो लास्ट बॉल लाइन उत्तम भाई तैयार. स्ट्राइक ऊपर से चेतन भाई અને મારવાની કોશિશ પર એક જ રન. બહુ સરસ ઓવર રાખી ઉત્તમભાઈએ. બોલ ટુ બોલ 6 બોલમાં 6 રનની જરૂરત. ફાઇનલમાં પહોંચવા માટે બહુ રોમાંચક મેચ છે ભાઈ. બધા એમના હાથ પગ દબાઈને બેઠા છે એકદમ. અને અમારા સુનિલભાઈના તો નખ જ નથી રહ્યા. બધા નખ ખાઈ ગયા બેઠા બેઠા અહીંયા. સુનિલભાઈ તમે ટેન્શન બનાવો તમારી ટીમ કેવી છે હજુ સુધી મને ખબર નથી પણ તમે આટલો 700 આપો એ બહુ મોટી વાત છે. નાસિકની ટીમ છે. બહુ જલ્દી એક ગામ એક સંઘમાં એમની પણ એન્ટ્રી થવાની છે. ન્યૂ બોલર આવે છે લગભગ આકાશભાઈ તલસાણિયા આવશે. આકાશભાઈ તલસાણિયા. ભાઈ ફટાફટ ફિલ્ડિંગ લગાડો આકાશભાઈ. ભાઈ આના પછીની મેચ હજુ આપણે રમાડવાની છે. ફાઇનલ મેચ 2 ઓવરની 2 ઓવરની ફાઇનલ મેચ રહેશે. ફટાફટ રમાડો ભાઈ. ઓફ સ્ટમ્પના બહાર બોલ એને ચેપ કરી દીધું છે. ત્યાં ફિલ્ડર છે અને બહુ સારી રનિંગ. સંજયભાઈ ઘડી ઘડી આમ ના મંગાવો તમે બેટ એક વખત લઈ લો ભાઈ. ભાઈ ઘાય કરો સંજયભાઈ અને પછી આપણે મેચ રમાડવાની છે. સંજયભાઈ રાખો કે આમ ના હોય ઘડી ઘડી ભાઈ. પ્લીઝ કોઓપરેટ કરો સંજયભાઈ. સંજયભાઈ આવો ફટાફટ.
અને સંજયભાઈ મારવાની કોશિશ, બોલ ઉપર બેટ કે આવી નથી રહ્યો, પગમાં વાગીને પણ ભાગી ગયા. 4 બોલમાં 4 રનની મેચ, કટોકટોની મેચ. ભાઈ શું મેચ આવી જશે ભાઈ. 12 બોલમાં 9 હતા, 11 બોલમાં 9 હતા, 10 બોલમાં 9 હતા, 9 બોલમાં 8 હતા, 8 બોલમાં 7 હતા, 8 બોલમાં 7 હતા, 100 માં 100, 5 માં 5, 4 માં 4 આવી જશે ભાઈ મેચ. ચેતનભાઈ મારવાની કોશિશ પણ યોર્કર બોલ, 1 રન ભાગીને પૂરો કરી લીધો. લેગ બાય નો 1 રન છે ભાઈ, અમ્પાયર નો ઈશારો લેગ બાય નો. ત્રણ બોલ 3 રનની મેચ અને સ્ટ્રાઇક ઉપર છે સંજયભાઈ રફુક્યા. અને અમારા ઓર્ગેનાઇઝર અરુણભાઈ, વિક્રમભાઈ અને સંતોષભાઈ બહુ ખુશ. કટાકટીની મેચ, 3 બોલમાં 3 રન. સંતોષભાઈ તમને શું લાગે છે, શું થશે? અને આ સંજયભાઈ એમની વિકેટ આપી દીધી અને અમે પાલઘર મેચ ગેમમાં કરી દઈ છે. પાલઘર ટીમ ગેમમાં આવી ગઈ છે. અમે ભાઈ 2 બોલ અને 3 રનની મેચ અને આકાશભાઈ તલસાણીની શું બોલિંગ છે ભાઈ. બોલિંગ પસંદ આવી હોય તો ભાઈ તાળીઓ વગાડો ભાઈ આ બોલિંગ માટે. જો ભાઈ બીજાનું બોલિંગ પસંદ આવી ના આવી નથી ખબર, પણ અમારા કેમેરામેન ને પસંદ આવી ભાઈ. કેમેરામેન એકલા તાળી વગાડી, તો કેમેરામેન કાજુ તાળી વગાડ ભાઈ, હું વગાડી. અને બંટીભાઈ નો બર્થડે છે તો ભાઈ હેપી બર્થડે બંટીભાઈ. કેમેરામેન નો બર્થડે છે ભાઈ, એના માટે તાળીઓ થતા. બેટ્સમેન તો કાય કીધું નોન સ્ટ્રાઇક પર છે અનિલ. અનિલ 2 બોલ અને 2 રનની જરૂર, 3 રનની જરૂર, માફ કરજો. 2 બોલ 3 ની મેચ. ચેતનભાઈ સ્ટ્રાઇક ઉપર, બોલિંગ ઉપર તૈયાર. આકાશભાઈ તલસાણિયા અને મારી દીધો છે ત્યાં ફિલ્ડર છે પણ બોલ ફિલ્ડરના સર ઉપર છે. 4 રન અને વિક્રોની એ ટીમ ફાઇનલમાં. કોઈ અંદર આવતો ને પેનલ્ટી નથી લેતો. અને સંજયભાઈ બાપુ ક્યાં આવતો ને ભાઈ ટોચ બેટ આવી જાઓ સંજયભાઈ. અને તમારા 11 પ્લેયર લઈ સંતોષ અને સંતોષભાઈ અમને જણાવ્યું છે કે ભાઈ આ ઓવર ભાઈ સુપર ઓવર હોય તો પાવર પ્લે ના હોય.